નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 12મો છે અપરાજય, એમનું સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. તો પ્રશ્ન નંબર 1 છે, વાર્તાના શબ્દોનો અર્થ ધારો. સામે રાઈટ કરવાનું છે. તો પદ્મ તો થશે કમળ, મહારથી તો થશે મોટો લડવૈયો, સમર્થ તો થશે તાકાત, અસહાય તો થશે નિરાધાર, આદેશ તો થશે આજ્ઞા અને નિશસ્ત્ર તો થશે હથિયાર વગરનું. પ્રશ્ન નંબર 2 છે, વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખવાનો છે. જેમાં પહેલું, પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો મહા વિનાશ સર્જાય, તો આ ચિંતાનો વિષય છે. બીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો, તો દુઃખનો વિષય છે. અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો હતો, તો આ નિડરતાનો ગુણ છે. ચોથું, મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો, આ નફરતનો ભાવ છે. પાંચમું, દુર્યોધને શંખનાદ કર્યો, તો આ આનંદનો ભાવ છે. પ્રશ્ન 3 છે, વેરવિખેર થયેલા શબ્દોને ગોઠવી વાક્ય બનાવો. તો પહેલું, અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. બીજું, મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. ત્રીજું, અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાને જયદ્રથે રોકી દીધા. ચોથું, બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું. દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. પ્રશ્ન 4 છે, નીચે આપેલા વાક્યમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરો. તો જુઓ, પહેલું છે, મેં આવતીકાલે મૌન વ્રત રાખ્યું હતું, તો ગઈકાલે, કારણ કે ભૂતકાળ છે અને આવતીકાલે એટલે ભવિષ્ય થાય, તો ભવિષ્ય સાથે ભૂત ના આવે એટલે ભૂતકાળ જ લખવો પડે. બીજું, અમદાવાદમાં કાંકરિયા નદી નથી પણ તળાવ આવેલું છે. શિયાળો નહીં પણ ઉનાળામાં કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે છે. નકલમાં અકલ ન હોય, ચેતતા નર સદા સુખી, દુઃખી ના હોય. મિત્રો, તમારે 3 ધોરણથી લઈને 10 ધોરણ સુધીની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય પીડીએફના સ્વરૂપમાં, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. સાથે સાથે જો તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે તેમાં તમે તમારું નામ અને તમારું ધોરણ લખી અને મેસેજ કરશો તો તમને હું ગ્રુપમાં જોડી આપીશ. પ્રશ્ન નંબર 5 છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. જેમાં પહેલું, અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીંતર આ ઝઘડો થયો જ ન હોત. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. ત્રીજું, સલીમ આઉટ થઈ ગયો, ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. ચોથું, ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો હતો. પાંચમું, તમે ઘરે વહેલા આવજો જેથી આપણે સમયસર નીકળી શકીએ. છઠ્ઠું, આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખવાની છે. નિષાદગ્રસ્ત દ્રૌપદી. તો મહાભારતની દ્રૌપદી એક ગૌરવશાળી અને સાહસિક સ્ત્રી હતી. દુશાસન દ્વારા થયેલા અપમાન અને પાંડવોના પરાજયથી દ્રૌપદી અત્યંત વિષાગ્રસ્ત બની હતી. સભામાં થયેલી અપમાનથી તેના મનમાં દુઃખ, ક્રોધ અને નિરાશા છવાઈ ગઈ. તેમ છતાં તેણે ધીરજ ગુમાવી નહીં અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. દ્રૌપદીનો વિષાદ તેના આત્મસન્માન અને ન્યાયની તીવ્ર ભાવનાનો પરિચય કરાવે છે. મિત્રો, તમારે જો આપણી પોટેટો બેન્ચમાં જોડાવવું હોય તો અત્યારે જ તમે આ નંબર પર મેસેજ કરી અને જોડાઈ શકો છો, જેમાં તમને 6 થી 8 ધોરણના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આ 4 વિષયોના તમામ પ્રકારના રેકોર્ડેડ લેક્ચર, પીડીએફ, લાઈવ ડાઉટ સોલ્યુશન બધી જ વસ્તુ 499 રૂપિયામાં મળી જશે. પ્રશ્ન 7મો છે, પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, દૃષ્ટદ્યુમ્નની ચિંતાનું વર્ણન કરો. તો દૃષ્ટદ્યુમ્ને કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા પાંડવ પક્ષની સેનાની વ્યૂહરચના કેવી રીતે કરવી અને કૌરવોની વિશાળ સેનાનો સામનો કેવી રીતે કરવો તે વિશે ચિંતા હતી. બીજું, અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરો. તો ચક્રવ્યૂહ ભેદવાનો આદેશ મળ્યા પછી અભિમન્યુ નિર્ભય બની યુદ્ધભૂમિમાં પ્રવેશ્યો.
ચારેય બાજુથી શત્રુઓએ ઘેરી લેતા તે એકલો પડી ગયો, છતાં અંત સુધી બહાદુરીથી તે લડ્યો. ત્રીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય શા માટે ન ટક્યો? તો અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદ્યો તે સમાચારથી દ્રૌપદી આનંદિત થઈ, પરંતુ તે આનંદ લાંબો સમય ટક્યા નહીં, કારણ કે થોડાક જ સમયમાં અભિમન્યુના સ્વર્ગ પામવાના સમાચાર આવ્યા અને દ્રૌપદી ખૂબ જ દુઃખી થઈ ગયા. ચોથું, દ્રોણે કોને કોને અને શા માટે આદેશ આપ્યો? તો દ્રોણે કૃપાચાર્ય, બૃહબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ એમાં જોડાયા. પાંચમું, તમે બીજા કોઈ યુદ્ધ વિશે જાણો છો એ થવાના કારણો લખવાના છે. તો મહાભારત જેવું જ બીજું જાણીતું યુદ્ધ રામાયણનું યુદ્ધ છે. લંકાના રાજા રાવણે માતા સીતાનું હરણ કર્યું અને અહંકારના કારણે તેમને પરત આપ્યા નહીં. ધર્મની રક્ષા અને અન્યાયના નાશ માટે ભગવાન રામે રાવણ સામે યુદ્ધ કરી અને રાવણનો નાશ કર્યો. છઠ્ઠું, અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? અભિમન્યુએ પદ્મ ચક્રવ્યૂહને ભેદવાની જો ના પાડી હોત તો કદાચ તેનો જીવ બચી જાત, પણ કૌરવોએ પાંડવોને હરાવી દીધા હોત અને અભિમન્યુને કાયર ગણવામાં આવ્યો હોત. સાતમું, અભિમન્યુનો પરાજય ન થયો હોત તો? જો અભિમન્યુનો પરાજય ન થયો હોત અને ચક્રવ્યૂહ ભેદીને સુરક્ષિત બહાર નીકળી ગયો હોત તો પાંડવોના વિજયની શક્યતાઓ વધી જાત. મિત્રો, તમારે ધોરણ 3 થી 12 સુધીના નીચે દર્શાવેલા મુદ્દા સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને અસાઇનમેન્ટના પીડીએફ અને પીપીટી જોઈતા હોય તો નીચે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમામ વસ્તુ પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો. પ્રશ્ન 8 છે, ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કોઈ પણ એક પ્રસંગ 10-12 લીટીમાં વર્ણવવાનો છે. તો જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના બાળપણમાં કાલિયા નાગ દમનનો પ્રસંગ ખૂબ જ પ્રસિદ્ધ છે. યમુના નદીમાં કાલિયા નામનો ભયાનક નાગ રહેતો હતો. તેમના ઝેરથી નદીનું પાણી ઝેરી બની ગયું અને ગોકુળના લોકો તથા પશુઓ દુઃખી હતા. એક દિવસ નાનકડા કૃષ્ણ યમુના નદીમાં કૂદી પડ્યા અને કાલિયા નાગ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણે કાલિયા નાગના માથા પર નૃત્ય કરીને તેને પરાજય આપ્યો. અંતે કાલી નાગને ક્ષમા માંગી અને નદી છોડીને જવાનું વચન આપ્યું. આ પ્રસંગ કૃષ્ણની દિવ્ય શક્તિ, સાહસ અને સર્વજનના કલ્યાણની ભાવનાનો પરિચય કરાવે છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણી સ્વ અધ્યાય પોથીનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.